વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આપણે નિબંધ ચર્ચા કરીએ છીએ મારું વતન। જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિઅપી ગરીયસી। માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે। માતા અને માતૃભૂમિ એટલે કે વતન તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે। આપણે સૌ એના ઋણી છીએ। માતૃભૂમિ સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની છે, તે છે માતૃભાષા અને માતૃસંસ્થા એટલે કે માતૃશાળા। આજે વતનથી ઘણો દૂર છું, પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે। મારું ગામ સમેડા તળાવને કાંઠે વસેલું છે। પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે તે ઐતિહાસિક છે। 4 યુગ જૂનું છે એમ કહેવાય છે। આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું। નગરને ફરતે ચારે બાજુ કોટ છે, 6 દરવાજા છે, કીર્તિ તોરણો છે। અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો। એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની 2 બહેનોની દેરીઓ છે। દર વર્ષે સંગીત સમારોહ થાય છે। નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકી યુગનું મંદિર છે। આજુબાજુ કેટલા બધા મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત। માં મીઠી છે તો માતૃભૂમિ પણ મીઠી છે। બાળપણના મિત્રો, શાળા જીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જડાઈ ગયેલા છે। ગમે તેટલા મોટા થઈએ, આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ ને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આડોટિયાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી। વતને શું નથી આપ્યું, શું ભૂલું, શું યાદ કરું? મા બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોના શીખવેલા કર્તવ્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ, વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે। તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે। એમાં જૂના શિલ્પો છે। સ્થાપત્યની દ્રષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે। અર્જુન દરબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે। કુમારપાળે 11મી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે। માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું। ન કોઈ ચિંતા ન કોઈ બંધન, કેવો જાહો જલાલીનો સુવર્ણકાળ। સ્મરણ પોથીનું એક એક પૃષ્ઠ કેટલું મજાનું। ચિંતા રહિત ખેલના ખાના, વ ફિરના નિર્ભય સ્વછંદ। कैसे भूल जा सकता है वतन का અતુલિત આનંદ। પણ ખેર, ભવભૂતિનું પેલું વાક્ય યાદ છે ને, તે હીનો દિવસા ગતાહા। યાદ કરીને સ્મરણનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી। આદિલ મંસૂરીએ પોતાનું વતન છોડતા રચેલી પંક્તિઓ યાદ આવે છે। વતનની ધૂળથી માથું ભરી દઉં આ દિલ, ફરી આ નદીમની રેતમાં રમતું નગર મળે ન મળે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ।